પાય પણ બલિહારી મારા ગુરુ દેવની ગોવિંદ દિયો દીકરા વાહ દાસ વાહ. જય માતાજી મિત્રો, ફરીથી મારા નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે પ્રોગ્રામ છે બોટાદ પાસે આવેલું કાનિયાળ ગામ મુકામે, ત્યાં મામાદેવના સાનિધ્યની માલપા ભાઈઓ ડાક ડમરૂનો પ્રોગ્રામ છે. તો અત્યારે અમે જાવી ડાક ડમરૂના પ્રોગ્રામમાં. ટૂંક સમયમાં પાછા ટ્રાવેલિંગ વ્લોગ આવશે, કાંઈક બહાર ફરવા જાવું તો એના પણ વ્લોગ આ ચેનલમાં આવશે. કારણ કે આપણે ડાક ડુંગરના પ્રોગ્રામ હોય ત્યારે જ વ્લોગ બનાવી છે, અને કાંઈક રેકોર્ડિંગ કરવા ગયા હોય ગીતનું ત્યારે વ્લોગ બનાવી છે. પણ હવે અમારા સચિન મામાએ અમે એવું નક્કી કર્યું છે કે હવે આપણે કાંઈક ફરવા જાવી, કાંઈક એટલે ટ્રાવેલિંગ વ્લોગ પણ આપણે બનાવશું, ફરવા જઈશું એ વ્લોગ પણ આમાં આવશે. એટલે ચેનલ આપણી પાસે બધા જે નવી ઓડિયન્સ આવી હોય છે, નવા બધા ઓડિયન્સ આવી નવા જે મિત્રો આવ્યો હોય, બહેનો આવ્યો હોય, ભાઈઓ હોય, બધાને વિનંતી કે અમારી ચેનલને બધા સબસ્ક્રાઈબ કરી લેજો, શેર કરવાનું ભૂલતા નહીં. કારણ કે આમાં બધું તમને બધું આમ ભક્તિરેશ ડાક ડમરું બધું માતાજીના અવનવા રાગ બધું આમાં, એટલે માતાજીના અમુક ધામને આમાં દર્શન થશે ઘણું બધું, અને બહુ મજા આવે. કારણ કે બધા મોજીલા માણસો બધા આપણી સાથે જોડાયેલા હોય ને તો વધારે મજા આવે, અને એમાં જ મજા છે ને ભાઈ. કારણ કે બહુ મોટપમાં નહીં, કહેવતમાં કીધું છે ને કે આનંદ કરકે માણદા માણહે ફેર, એક ગયો વિદેશ તો બીજો પાછો પાહે નો પોહાતો હોય ભાઈ. તો એની જેવી છે યાર, સાચી વાત છે બાપુ, દુઃખની વાત છે પણ કરવી પડશે. અને બાપુ એટલે મજા જ આવે. બાપુ યાર એકાદો કબીરનો દુહો બોલો યાર, બાપુ એકાદો कबीर खराब बाजार में मांगत सब खैर, ना किसी से दोस्त की ना किसी से वैर. वाह वाह बावड़ी आओ मोजे मोज हो भाई बापू में. फकीर बालक नूर का सजदा करे शरीर, क्या रोजा क्या बंदगी क्या मस्जिद क्या मंदिर. वाह भाई वाह. બન્યા રહેજો વ્લોગમાં, કારણ કે આજ બાપુ છે એટલે રિટર્નમાં તમે આવો ને આવો આનંદ કરવાના છે. જય માતાજી મિત્રો, હવે પહોંચવા ઉપર છવી, થોડાક ભેગા છવી કાનિયાળ પહોંચવા ઉપર જ છવી. બન્યા રહેજો વ્લોગમાં, મજા આવશે. અમારા મહેશભાઈ અને બાપુ દાસ એક સાખી બોલો, મારી ફરમાઈશ છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસી કો લાગુ પાય પણ બલિહારી મારા ગુરુ દેવની ગોવિંદ દિયો દીકરા વાહ દાસ વાહ. હાલો સામીનભાઈ બે શબ્દ બોલી જાય. મામા ગાડી આગે છે, રોલ છે. હા ખરાબ. બન્યા રહેજો વ્લોગમાં, મજા આવશે.
આપજો ભલા ભલા મારા જાફરા દાદાનો વિશ્વાસ રાખો ભરોસો રાખો કારણ કે દાદાના પરિચય એવા છો આખા ગામનો ધણી થઈને બેઠો છે બાબો એ ગામની માલિકા કદાચ કોઈને નાનો અમથો તાવ આવ્યો હોય કોઈ બીજે ન જતા એ દવાને દુઆ બે કરજો દાદાની માનતા રાખી લેજો મનોમન અને પછી મારો થાતો કે ભલામણા એ મુની આ સાવા દઉં ને એની તો મને જાફરા દાદાને કોઈને બેઠો હોય જય જાફરા દાદા જય જાફરા દાદા જય જાફરા દાદા વસ્તી જ્યારે મન મુજાય અને જગતના શોખની માલિકા એકે રસ્તો ન હોય ને ત્યારે કાનિયાર ગામની માલિકા બરોબર એ કાનિયાર ગામમાં ગાતા સીમાડાની માલિકા બેઠો છો મારા પારે આવીને બે આહુડાની ધાર પાડો અને ભલામણા જો આવીને ઊભો ન રહું ને તેથી તો કાનિયાર ગામની માલિકા મને દાદા દાવી મને ખોટ બેઠો કેવાનો વદાણ હોય એ આને હાલ નો કહેવાયો નથી હાલ નો આયલો નો આવે ને જય માતાજી મિત્રો, અત્યારે પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો અને અમારે સુરેશભાઈ બુટ ભવાની સાઉન્ડ બહુ મોજ કરાવી. આ સિઝનમાં લગભગ દિલ ખોલીને આવું કોઈ સાઉન્ડ જ નથી વગાડી.
દિલ ખોલીને સાઉન્ડ વગાડ્યો. કાનિયાળ ગામની માલપા મામા દેવના પારે જોરદાર પ્રોગ્રામ, બહુ મજા આવી, મને તો બહુ મજા આવી. સુરેશભાઈ પણ નિલેશભાઈ હોય કાંઈ ઘટે ખરું અરે એ તો હવે માતાજીની દયા છે. પણ એટલી આનંદ કરાવી દીધો ઓડિયન્સમાં કે કાંઈ ઘટે નહીં ભાઈ નિલેશભાઈ. અને તમે તે યાર આમાં શું છે ખબર કે ગાણું વાણું અને દૂષણમાં ત્રણ તાલે હોય ને તો મજા આવે, સાઉન્ડ સારું હોય ને તો તમને મજા આવે. ને તમે સાઉન્ડમાં કાંઈ ઘટવા ન દીધું, મજા આવે. દાદાની દયા, દાદાની દયા, મામાદેવની દયા, ખૂબ આનંદ કર્યો, ખૂબ મોજ કરી. ફરી પાછા આપણે આયોજનના પડે થોડાક દીમાં લોકો ભેગા થાય એટલામાં મને એવું લાગે છે. નવા સ્થળે નવી જગ્યાએ પાછા મળશું સુરેશભાઈ. ત્યાં સુધી જય માતાજી, મળ્યા પાછા નવા વ્લોગમાં. બરોબર, બન્યા રહેજો, વ્લોગમાં મજા આવશે. જય માતાજી મિત્રો, અત્યારે પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો. અમારે સુરેશભાઈને મળીને હવે અમે નીકળી ગયા છે ભાવનગર જાવી છે ઘરે. બધાને ઉતારતા જવું રસ્તામાં એક એક બધા સાજિંદાને. અને આજ અમારા બધા સાજિંદાઓએ ખૂબ એટલે ખૂબ દિલથી વગાડ્યું. એમાં અમારે લાલદાસ બાબુથી માંડી, તે જમીનભાઈથી માંડી, તે અમારે ઠેઠ સુનિલભાઈ બેન્જો માસ્તર, અને આજ તો બબ્બે તો ડાકવાળા હતા. એક અમારી હારે હોય છે અમારા રાજુભાઈનો લાડકવાયો દીકરો અમારે જાદવ, તેમજ આજ નેહાડાથી કાળુભાઈ પણ આવ્યા હતા. કાળુભાઈ નેહાડાવાળા, એણે પણ ડાક વગાડી. એટલે બે તો ડાકવાળા હતા. આજનો પ્રોગ્રામ જ આખો અલગ હતો. એટલે બહુ જોરદાર મોજ કરી. અને પાછળ આપણે બધાને હવે પૂછીએ. આજ બહુ મજા આવી કા બાપુ? બહુ મજા આવી, ખૂબ આનંદ કર્યો ભાઈ યાર. આનંદ એટલે પૂરેપૂરો આનંદ, એમ મોજ લૂંટવામાં કંઈ બાકી જ નથી રાખી. મજા આવી, આમ બધા રહેજો હવે મિત્રો. મહેશભાઈ જો કે આજે દાસે કાંઈ ઘટવા જ નથી દીધું. તબલામાં જેટલી માસ્ટર હતી બધી ઠલવી દીધી. કારણ કે દાસને બેકિંગ એવું મળી ગયું ને, વાત જવાય. તો દાસ કે હાથ તો તોડી નાખવું ગયા, પણ મેકવું નહીં. ખૂબ મજા કરાવી. અને અમારે જમીનભાઈએ પણ ખૂબ એટલે ખૂબ એન્જોય કર્યો. તમે કોઈ બોલ્યા નથી, પણ આજ બે શબ્દ બોલ્યા. જમીનભાઈ ઘણું બધું નવું પીરસ્યું આજે. આજે સાઉન્ડમાં મજા આવી ને જમીનભાઈ? સાઉન્ડમાં જો ખૂબ મજા આવી. આપણે શું છે કે આ ઓડિયન્સને આવી બધી ખબર ન હોય, આપણે આવી રીતે વ્લોગમાં લેવી ને તો એને જિલ્લા પછી આ જિલ્લામાં વધારે મજા આવી ને તો આજ પહેલી વાર આ સાઉન્ડમાં મજા આવી. મજા આવી. સુરેશભાઈ દિલથી વગાડ્યું. સુનિલભાઈ જય